નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની એક બારીકી અને એક મોટા સમાચાર તમને બતાવવા છે. હું છું નુપુર. અત્યારે સૌથી મોટા અપડેટ એ મળી રહ્યા છે કે ગઈકાલે ફરીદાબાદથી જે ડોક્ટર શાહીનને ઝડપી પાડવામાં આવી હતી મુઝમ્મિલની સાથે, એ શાહીન માટે એક મોટો ખુલાસો થયો છે. ડોક્ટર શાહીનને આતંકી ભરતીની જવાબદારી આપવામાં આવી હતી. આતંકીઓને ભરતી કરવા માટેની આ જવાબદારી જૈશની મહિલા વિંગ માટે ભરતી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. ડોક્ટર શાહીનની ગઈકાલે ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. ડોક્ટર શાહીનના જૈશની મહિલા વિંગના ડોક્ટર શાહીન જૈશની મહિલા વિંગની હેડ હતી અને એ આતંકવાદીઓની ભરતી કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. શુક્રવારથી આ ઘટનાક્રમ શરૂ થયો છે. ગુજરાતથી શરૂઆત થઈ છે. એ પછી ફરીદાબાદ અત્યાર સુધીમાં લગભગ 4 ડોક્ટરો પકડાઈ ચૂક્યા છે અને 4 ડોક્ટરની સાથે સાથે કુલ 7 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. અને એમાંથી એક કનેક્શન જે ખુલ્યું છે એ કનેક્શન છે ગાડીમાં જે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો એ ગાડીમાં બ્લાસ્ટ કરનાર ડોક્ટર પણ હતો અને 4 ડોક્ટરના ઇન્ટેલ અત્યાર સુધીમાં મળ્યા હતા જમ્મુ કાશ્મીર પોલીસને. અને ડોક્ટર ઉમર ગાડીમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે ગાડીમાં આ બ્લાસ્ટ થયો હતો ડોક્ટર ઉમરના એક મિત્રને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને એ પણ ફરીદાબાદમાં. ડોક્ટર તો મૂળ પુલવામાના. પછી તમે શાહીનની વાત લઈ લો, તમે આ ડોક્ટર ઉમરની વાત લઈ લો કે પછી શાહીનના મિત્ર ડોક્ટર ઉમરના મિત્રની વાત લઈ લો, આ બધા જ કાશ્મીર સાથે કનેક્શન ધરાવતા કાશ્મીર સાથે કનેક્શન ધરાવનાર આ તમામ હતા અને તમામ આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. પોલીસ તપાસ કરી રહી છે. ગઈકાલે બ્લાસ્ટ પછી શાહીનની પણ કડક હાથે પૂછપરછ કરવામાં આવી છે. એની સાથે મુઝમ્મિલની પણ કડક હાથે પૂછપરછ કરવામાં આવી છે અને ગુજરાતમાંથી જે 3 આતંકીઓને ઝડપ્યા હતા એમની પણ કડક હાથે પૂછપરછ કરાઈ હતી અને એમાંથી એક નામ સામે આવ્યું, ડોક્ટર સજ્જાદ અહેમદ માલા. આ ડોક્ટર સજ્જાદ અહેમદ માલા ડોક્ટર ઉમરનો મિત્ર છે, એ પણ પુલવામાનો છે. બ્લાસ્ટનો આરોપી અત્યારે ડોક્ટર ઉમર ગણવામાં આવી રહ્યો છે. બ્લાસ્ટ વખતે એ ગાડીમાં હતો અને એનો આ ખાસ મિત્ર ડોક્ટર સજ્જાદ અહેમદ છે. મનીષ મારા સહયોગી મારી સાથે જોડાયેલા છે. મનીષ, ડોક્ટર સજ્જાદની વાત કરો, ડોક્ટર ઉમરની વાત કરો, ડોક્ટર શાહીનની વાત કરો, ડોક્ટર મુઝમ્મિલની વાત કરો. એક જ જગ્યાનું કનેક્શન સામે આવે છે અને એ કનેક્શન છે કાશ્મીર. ભલે ખોરસાન મોડલની આપણે વાત કરતા હોઈએ, કેએમપીએલ મોડલની આપણે વાત કરતા હોઈએ, આઈએસઆઈ સાથે જોડાયેલા આ બધા જ હોવાની જેટલા પણ 7 આતંકવાદીઓ 8 આતંકવાદીઓ આઈએસઆઈના અંડરમાં પાકિસ્તાનથી આદેશ લેતા હતા, પણ આમાં જૈશનું કનેક્શન પણ સાથે આવ્યું છે. અને જૈશ કોની સાથે તાર જોડાયેલા છે કદાચ એ કહેવાની જરૂર નથી. બિલકુલ નુપુર, કારણ કે જૈશને જે પ્રકારે ઓપરેશન સિંદૂરમાં નુકસાન થયું છે એનો આખો મલબો, એનો આખું કાટમાળ જે જોયો છે આખી દુનિયાએ, કેવી રીતે આખું સામ્રાજ્ય ધ્વસ્ત થયું હતું. એના પોતાના આતંકીઓ જે પોતાના પરિવારના સભ્યોને મરતા જ્યારે જોતા હતા અને રડતા હતા, એ દ્રશ્યો આપણે જોયા છે. કદાચ એ વાત પણ આપણે ન ભૂલવી જોઈએ, કારણ કે એ પણ બદલો લેવાની ફિરાકમાં હતા. અને જે પ્રકારે ડોક્ટર શાહીનનું જે જૈશ સાથેનું કનેક્શન સામે આવી રહ્યું છે, જે આખા ભારતમાં કેવી રીતે મહિલાઓની ભરતી કરવી, કેવી રીતે આતંકી ગતિવિધિઓને આગળ વધારવી અને આખા ભારતની એ ની હેડ હોવાની વાત સામે આવી છે. અને એની સાથેનું કનેક્શન એ ફરીદાબાદમાં પકડાયેલા એ તમામ જે લોકો છે, તમામ આતંકીઓ છે, એની સાથેનું છે. અને ઉમર, જે ડોક્ટર ઉમરની વાતો ચાલી રહી છે, ઉમર સાથે જોડાયેલો એક ડોક્ટર શહેજાદ માલા, એનું પણ નામ સામે આવ્યું છે. એ પણ પુલવામા કનેક્શન સામે આવી રહ્યું છે. એક પછી એક જે નામો સામે આવી રહ્યા છે, જે ગતિવિધિઓ સામે આવી રહી છે, આખી ડોક્ટરોની ગેંગ, એને કેવી રીતે એનું બ્રેન વોશિંગ કરવામાં આવ્યું છે, કેવી રીતે એમને ધાર્મિક કટ્ટરતાના નામે ઉશ્કેરવામાં આવ્યા હશે, અને એ જેમના હાથમાં ઇન્જેક્શન લોકોની જિંદગી બચાવવાનું કામ હોય, જેમનું ભણતર અને ત્યારબાદની એ પ્રતિજ્ઞામાં લોકોનો જીવ કેવી રીતે બચાવવો, એમની વાત પણ બીજા કોઈ દર્દી કે એના સગા સાથે શેર ન કરવી, એ પ્રકારની પ્રતિજ્ઞા લેવા વાળો ડોક્ટર કેવી રીતે પોતાનું બ્રેઇન વોશ કરીને લોકોના જીવ સાથે રમત કરે અને એક ભયંકર કેમિકલ સાથે એ લોકોના જીવ કેવી રીતે સરળતાથી લઈ શકાય. અને આખો માસ્ટર પ્લાન ઘડીને દિલ્હીની દેશની રાજધાની છે, જેમાં એક મોટા આતંકી હુમલાને અંજામ આપવાની જે કોશિશ કરવામાં આવી છે, હજુ સુધી એમાં ખુલીને કોઈ સુરક્ષા એજન્સીઓ આ વાતને નથી કરી, પરંતુ એના તાર ક્યાંક ને ક્યાંક એમની સાથે મળી રહ્યા છે. અને એ બતાવે છે કે ડોક્ટર શહેજાદ માલા હોય કે પછી ડોક્ટર શાહીન હોય, એ ડોક્ટર શાહીનના જે સંપર્કો સામે આવી રહ્યા છે, હજુ પણ એમાં ઘણું બધું ખુલશે. કારણ કે શાહીન સામે આવી છે, ડોક્ટર ઉમરની વાત છે, ત્યાં સુધી એ ગાડીમાં સવાર હતો, એને માસ્ક પહેર્યું હતું, ધીરે ધીરે ગાડી ચાલતી હતી, એમાં પણ એ વિસ્ફોટક સામાન જો એની સાથે રાખવામાં આવ્યો હતો એ પણ માનવામાં આવતું હતું. કારણ કે રસ્તા બદલાતા હતા, એ સીસીટીવીમાં સાફ દેખાય છે નુપુર, કે જે રસ્તા ઉપર ગાડી ચાલી રહી હતી, ગાડીની સ્પીડ ખૂબ ઓછી હતી
અને ત્યારબાદ જે ગાડી રોકાઈને સિગ્નલ પરથી ધીરે ધીરે આગળ વધી રહી છે એ દરમિયાન એમાં 3 લોકો સવાર હોવાની વાત સામે આવી છે. એક ગાડીનો ડ્રાઈવર છે જેનું અડધું મોઢું સીસીટીવીમાં દેખાય છે અને બિલકુલ એની પાછળ બેઠેલો વ્યક્તિ જેને ડોક્ટર ઉમરના નામથી લોકો કહી રહ્યા છે, સૂત્રો કહી રહ્યા છે, એ ઉમર જે પુલવામાથી આવતો હતો અને એ આતંકી ગતિવિધિઓ સાથે સંડોવાયેલો હોઈ શકે છે અને એનું કનેક્શન સાઇન સાથે પણ હોઈ શકે છે, એનું કનેક્શન જે અમદાવાદથી પકડાયેલા આતંકીઓ છે એની સાથે પણ હોઈ શકે છે. કારણ કે આ જે જ્વાળા હતી, વિસ્ફોટ જે થયો હતો નુપુર, ઘણા બધા જે જાણકાર લોકો કહે છે કે એમાં આઈડી બ્લાસ્ટ ન હોઈ શકે કે ગેસ સિલિન્ડરનો બ્લાસ્ટ ન હોઈ શકે, કારણ કે જે કેમિકલથી બ્લાસ્ટ થયો છે, એમોનિયમ જે કેમિકલની વાત થાય છે એમાંથી જ્યારે બ્લાસ્ટ થાય છે તો એ દરમિયાન જે આગની જ્વાળાઓ છે નારંગી કલરની જે જ્વાળાઓ નીકળતી હોય છે અને એ ધુવાળો જે લગભગ 500 થી 600 મીટર સુધી એની આસપાસમાં રહેલા ઘરોના કાચ તૂટી જાય એ પ્રકારનો પ્રચંડ જે બ્લાસ્ટ થયો હતો, એમાંથી એક વાત સ્પષ્ટ હતી કે આ કેમિકલ, ઝેરી કેમિકલ જે છે એમાં બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું અને એની પાછળના જે એક પછી એક મુર્ગાઓ જે સામે આવી રહ્યા છે એ ધરતીના પેટાળમાં પણ છુપી જશે તો પણ નુપુર એને શોધીને લાવવા માટે ભારતની સુરક્ષા એજન્સીઓ સક્ષમ છે. અને ખૂબ જલ્દી પ્રધાનમંત્રી મોદીએ જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ગૃહમંત્રી લગાતાર બેઠકો કરી રહ્યા છે દિલ્હીમાં એમના નિવાસસ્થાને, ત્યારબાદ બપોરે 3:30 વાગે એક બેઠક ગૃહ મંત્રાલયમાં થવાની છે જેમાં તમામ એ મંત્રીઓ પણ હશે કે જેમાં CCSના જે મંત્રીમંડળના સભ્યો હોય એની સાથે સાથે સુરક્ષા એજન્સીના જે લોકો છે અને દિલ્હી પોલીસના જે કમિશનર છે અને એની સાથે જોડાયેલી તમામ સુરક્ષા એજન્સીના લોકો પણ બેઠકમાં હાજર રહેવાના છે. ત્યારબાદ કોઈક નિવેદન સામે આવે એની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આજ સાંજ સુધીમાં ઓફિશિયલી કોઈક વર્ઝન સામે આવે ગૃહ મંત્રાલય દ્વારા એની પણ વાતો સામે આવી રહી છે, પરંતુ અત્યારે સુરક્ષા એજન્સીઓ એને શોધવામાં, એના તાર શોધવામાં અને એની જે કડીઓ મેળવવામાં લાગેલી છે. નુપુર, બિલકુલ મનીષ, અને એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો, ડેટોનેટરનો ઉપયોગ કરવામાં આવ્યો અને ડેટોનેટરની સાથે સાથે ફ્યુલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. એટલે આપણે અહીંયા એ વસ્તુ ન ભૂલવી જોઈએ કે જ્યારે પરમ દિવસે દરોડા પાડવામાં આવ્યા હતા ફરીદાબાદમાં 2900 કિલો એમોનિયમ નાઇટ્રેટ મળ્યું હતું. આમ તો ખાતરમાં ઉપયોગ થાય છે પણ વિસ્ફોટક તરીકે પણ વપરાય છે. એની સાથે સાથે બેટરી મળી હતી અને ટાઈમર, 20 બેટરી અને 20 ટાઈમર પણ મળ્યા હતા. અને આ કેસમાં, દિલ્હી બ્લાસ્ટ કેસમાં પણ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ થયાની આશંકા મજબૂત છે. ડેટોનેટરનો ઉપયોગ થયો હોઈ શકે છે, ટાઈમરનો ઉપયોગ થયો હોઈ શકે છે. એટલે કે જે ગુજરાતમાંથી આતંકવાદીઓ ઝડપાયા, જે ફરીદાબાદમાંથી ઝડપાયા છે, એમનું આ એક મજબૂત કનેક્શન હોઈ શકે છે. અને ISI, જૈશ આ ભેગા મળીને કોઈ કાવતરું રચ્યું છે કે કેમ, એના પર અત્યારે સવાલ છે. આવનારા સમયમાં મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ થશે. મનીષ, માહિતી બદલ આભાર.